અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ શરૂઆતના દિવસે જ શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં રિંગ રોડ ખાતે આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ 500 થી વધુ ભક્તો રાતથી જ લાઇનમાં ઊભા હતા, પણ બેંક દ્વારા માત્ર 25 યાત્રાળુઓના રજીસ્ટ્રેશન કરાશે તેવું જણાવતા ભક્તોનો રોષ ફાટી નીકળ્યો હતો। બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। આ રજીસ્ટ્રેશન માટે ચોક્કસ બેંક દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, ત્યારે સુરતમાં રિંગ રોડ ખાતે આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ 500 થી વધુ ભક્તો રાતથી જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે લાઇનમાં ઊભા હતા, પરંતુ બેંક દ્વારા માત્ર 25 યાત્રાળુઓના ટોકન આપવામાં આવતા હોવાથી 500 જેટલા યાત્રાળુઓ ભટકી રહ્યા હતા। ભક્તોએ કહ્યું કે મોડી રાતથી અમે લાઇનમાં ઊભા છીએ, ભારે ગરમી હોવા છતાં પોતાનું સ્થાન છોડતા નથી। રાત્રિ દરમિયાન પણ તેઓએ બેંકની બહાર જ બેસી રજીસ્ટ્રેશનની રાહ જોઈ હતી। ભક્તો બેંકની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો। મારું નામ જગદીશભાઈ મેર છે। અમરનાથ યાત્રાનું 14 તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે। ગત રોજ 10 વાગ્યાથી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે। દર વખતે જમ્મુ કાશ્મીર બેંક, SBI, PNB અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે। દર વખતે 100 રજીસ્ટ્રેશન થતા હોય છે। 100 પહેલગામ અને 100 બાલતાલના હોય છે, જેને એક લોટમાં 200 લોકો જઈ શકતા હોય એક તારીખમાં। આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી 25 ટોકન જ ફાળવીશું, એટલે અમારે લોકોને આજે અમારી સંસ્થા શિવસેવા ગ્રુપને અહીંયા હાજર થવું પડ્યું કે 75 ટોકનનું તો તમે શું કરવાના છો? શું વેચાણ કરવાના છો, અથવા તમારા મળતિયાને આપવાના છો, અથવા તમે લાગવગથી કોઈને આપવાના છો? જે લોકો ગઈકાલ રાતના 10 વાગ્યાથી અહીંયા બેઠા છે એને પહેલા આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાનો છે એને આપવું જોઈએ। માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ, અને આ લોકો જે ગત રોજ રાતના 10 વાગ્યાથી બેઠા છે એ લોકોને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ, એવું અમુ અને અમારા શિવસેવક ભક્તોનું બધાની માંગણી છે। આખા સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા છે, કોઈ બારડોલીથી આવ્યું છે, કોઈ માંડવીથી આવ્યું છે, સુરત સિટીમાંથી આવેલા છે, અને બધાને બાબાના દર્શન માટે જવું છે। શિવસેવક ગ્રુપના પ્રમુખ જગદીશભાઈ મેરે જણાવ્યું કે સવારે જ્યારે જમ્મુ કાશ્મીર બેંકમાં આવ્યા અને રજૂઆત કરી ત્યારે તે લોકોએ જણાવ્યું કે આજે માત્ર 25 લોકોના રજીસ્ટ્રેશન કરવાના છે, જે તદ્દન ખોટું છે। બેંકમાં 100 રજીસ્ટ્રેશનનો કોટા હોય છે, 100 બાલતાલ અને 100 પહેલગામનો કોટા હોય છે। કાલ રાતથી લોકો લાઈન લગાવી બેસ્યા છે, તો કેટલાક લોકો સવારે 4 વાગ્યાથી આવીને અહીં બેઠા છે। અમે બેંકના લોકોને પૂછ્યું કે જે 75 રજીસ્ટ્રેશન બાકી રહેશે તેનું શું કરવાના છો? મળતિયાઓને આપવાના છો કે વેચાણથી આપવાના છો કે કંઈ ખોટું કરવાના છો? SBI, પંજાબ નેશનલ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક સહિત અમુક જ બેંકમાં રજીસ્ટ્રેશન થાય છે, જેથી અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ અટવાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।